વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં પોરબંદર ખાતેથી નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાયો છે. માય ભારત દ્વારા દેશવ્યાપી નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલી શુભારંભ કાર્યક્રમ અનુસંધાને પોરબંદરના સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ ખાતે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અર્જુનભાઈએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે અગાઉની પેઢીએ વીજળી વગરનો સમય, રેડિયો અને લેન્ડલાઇન ફોન જેવી મર્યાદિત સુવિધાઓનો યુગ જોયો હતો. જ્યારે આજે મોબાઈલ, કોમ્પ્યુટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક સાધનોને કારણે વિશ્વનું જ્ઞાન દરેક યુવાનની આંગળીના તેરવે ઉપલબ્ધ બન્યું છે. આ તકનો ઉપયોગ પોતાના વ્યક્તિત્વ અને દેશના વિકાસ માટે કરવો જોઈએ. તેમણે નશાના વધતા દૂષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા તેને નશાને નવા યુગનો છુપો દુશ્મન ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે નશો વ્યક્તિના જીવન ઉપરાંત પરિવાર અને સમગ્ર સમાજને પણ વિનાશ તરફ ધકેલી દે છે. તેમણે યુવાનોને આહ્વાન કર્યું કે જો ભારતને 2047 સુધીમાં વિશ્વના અગ્રણી વિકસિત દેશોની હરોળમાં સ્થાન અપાવવું હોય તો દરેક યુવાને નશાથી સંપૂર્ણ દૂર રહેવાનો દૃઢ સંકલ્પ કરવો જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત યુવાનો દ્વારા નશામુક્ત રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. તેમજ યુવાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલ સંબોધન નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે મેયર સાગર મોદી, ભાનુપ્રકાશ સ્વામી, કલેક્ટર એસડી ધાનાણી, મહાનગરપાલિકાના કમિશનર ટીસી તીર્થાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, જિલ્લા યુવા મોરચા મહામંત્રી હર્ષભાઈ રૂઘાણી તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને માય ભારતના વોલેન્ટિયરો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.